નમસ્કાર. આજના આ કરંટ અફેર્સ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે 1 મે 2026 છે અને ગઈકાલથી લઈને આજ સુધીની દુનિયાભરની કેટલીક જબરદસ્ત અપડેટ્સ સામે આવી છે. આપણો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે: જટિલ સમાચારોને સરળ અને રસપ્રદ રીતે સમજવા. તો સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. ઓકે, તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજના આ સેશનને 5 મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. પહેલું બિઝનેસ અને ઇકોનોમી, બીજું ડિફેન્સ અને સ્પેસ, ત્રીજું નેશનલ અને ગ્લોબલ ન્યૂઝ, ચોથું સ્પોર્ટ્સ અને છેલ્લે ટ્રિબ્યુટ્સ અને ઇમ્પોર્ટન્ટ ડેઝ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી: વ્યાપાર અને અર્થતંત્ર. $11.75 બિલિયન. જરા આ આંકડા વિશે વિચારો. આ લગભગ 98,000 કરોડ રૂપિયા થાય છે. ભારતની પોતાની ફાર્માસ્યુટિકલ જાયન્ટ સન ફાર્મા અમેરિકાની ઓર્ગેનોન કંપનીને ખરીદી રહી છે. દિલીપ સંઘવીના નેતૃત્વમાં કોઈ ભારતીય કંપનીનું આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી અધિગ્રહણ છે. ઓર્ગેનોન મુખ્યત્વે મહિલાઓના સ્વાસ્થ્યને લગતી દવાઓ બનાવે છે, જે 140 કરતાં વધુ દેશોમાં વેચાય છે. આ કોઈ નાની વાત નથી. આ ડીલથી ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીનો વૈશ્વિક દબદબો રાતોરાત અનેક ગણો વધી જશે. હવે અર્થતંત્રને લગતી એક બીજી બહુ જ અગત્યની અપડેટ છે: મિશન સક્ષમ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની આ એક ખાસ પહેલ છે. અગાઉ કેટલાક અહેવાલોમાં કદાચ અલગ માહિતી ફરી રહી હતી, પણ ના, આ ચોક્કસપણે આરબીઆઈનું જ મિશન છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ અર્બન કોઓપરેટિવ બેન્કોને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે આ શરૂ કર્યું છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે બેન્કોમાં મેનેજમેન્ટ સુધરે, તેમની રિસ્ક લેવાની ક્ષમતા વધે અને કામકાજ એકદમ પ્રોફેશનલ થાય, જેથી આપણા સૌના નાણાં એકદમ સુરક્ષિત રહે. બરાબર. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ: સંરક્ષણ અને અવકાશ. અહીં કેટલાક રોમાંચક સમાચારો છે. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે આકાર લઈ રહ્યું છે. વાત છે વિક્રમ-1ની. આ ભારતનું પહેલું સંપૂર્ણપણે પ્રાઇવેટ રીતે બનેલું ઓર્બિટલ રોકેટ છે. હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીએ તેને 3D પ્રિન્ટેડ એન્જિન અને સંપૂર્ણ કાર્બન ફાઇબરથી બનાવ્યું છે. અત્યંત આધુનિક. તાજેતરમાં જ તેલંગાણાના મુખ્યમંત્રીએ તેને શ્રીહરિકોટા જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ટાર્ગેટ છે જૂન 2026માં લોન્ચ કરવાનો. ખરેખર ભારતની પ્રાઇવેટ સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ગેમ ચેન્જર મોમેન્ટ છે. ડિફેન્સની વાત કરીએ તો બીજો એક મોટો અપડેટ છે એક્સરસાઇઝ પ્રગતિ. આ કોઈ સામાન્ય કવાયત નથી. અહીં 11 મિત્ર દેશો એકસાથે આવી રહ્યા છે. મેઘાલયના ઉમરોઈ ખાતે 18થી 31 મે દરમિયાન આ મિલિટરી એક્સરસાઇઝ ચાલશે. મુખ્ય ફોકસ શું છે? આતંકવાદ અને બળવાખોરીનો ખાત્મો બોલાવવો. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત એક મજબૂત સુરક્ષા ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે, તે આ કવાયત સાબિત કરે છે. અને આ જ ક્ષેત્રમાં આપણને ગર્વ અપાવે તેવા વધુ એક સમાચાર છે. ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળે બંગાળની ખાડીમાં હેલિકોપ્ટર પરથી શોર્ટ રેન્જ નેવલ એન્ટી-શિપ મિસાઇલ એટલે કે NASM-SRનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના દરિયાકાંઠે થયેલું આ ટેસ્ટિંગ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે આપણી સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજી હવે કેટલી હાઈટેક અને સચોટ બની રહી છે. ચાલો હવે વળીએ આપણા ત્રીજા વિભાગ તરફ: રાષ્ટ્રીય અને વૈશ્વિક સમાચાર. દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જોઈએ. દુનિયાના સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સે ફોસિલ ફ્યુઅલ્સ એટલે કે અશ્મિભૂત ઇંધણમાંથી સંપૂર્ણ આઝાદી મેળવવાનું એક જોરદાર માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેમનો રોડમેપ એકદમ ક્લિયર છે. 2030 સુધીમાં કોલસાનો ઉપયોગ સદંતર બંધ, 2045 સુધીમાં ક્રૂડ ઓઇલ બંધ અને 2050 સુધીમાં નેચરલ ગેસનો પણ સંપૂર્ણ બહિષ્કાર. આખરે બધું જ રિન્યુએબલ એનર્જી પર શિફ્ટ થશે. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે આ એક બહુ જ મોટું અને આદર્શ પગલું છે. અને આ સુંદર રીતે દર્શાવે છે કે આધુનિક ટેકનોલોજી ખરેખર જમીન પર કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જૂની ઇમરજન્સી હેલ્પલાઇન અને બેંગલુરુ પોલીસની નવી નમ્મા 112 વચ્ચેનો તફાવત જુઓ. પહેલાં એવું થતું કે હેલ્પલાઇન માત્ર લોકલ ભાષા સમજતી, જેથી સમયસર મદદ પહોંચાડવામાં ભાષાનો મોટો પ્રોબ્લેમ આવતો. પણ હવે આ નવી સિસ્ટમ AI સંચાલિત છે. તે ગુજરાતી, બંગાળી, ફ્રેન્ચ અને સ્પેનિશ જેવી 10થી વધુ દેશી વિદેશી ભાષાઓ સમજે છે. કોઈ ફ્રેન્ચ પ્રવાસી મદદ માંગે તો AI તરત તેને ટ્રાન્સલેટ કરીને પોલીસને સમજાવી દેશે. બેંગલુરુ પોલીસનું આ પગલું આખા દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે.
રાષ્ટ્રીય સ્તરે બીજી 2 અગત્યની ડેવલપમેન્ટ સામે આવી છે. પહેલે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એપીડા એટલે કે એપીઈડીએ દ્વારા ત્યાં 7 એકર જમીનમાં દેશનું પહેલું ઇન્ટિગ્રેટેડ બાસમતી અને ઓર્ગેનિક ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવામાં આવી રહ્યું છે, જે સીધું ખેડૂતોને ટ્રેનિંગ આપશે. અને બીજું, ચંદીગઢમાં 10મી નેશનલ હેલ્થ સમિટનું આયોજન થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા ત્યાં હાજર હતા અને દેશભરમાં હેલ્થકેર સિસ્ટમને કેવી રીતે વધુ સુદૃઢ કરવી તેના પર ગહન ચર્ચાઓ થઈ. ઓકે, તો હવે મેદાન તરફ નજર કરીએ. વિભાગ 4 રમતગમત હાઇલાઇટ્સ. સ્પોર્ટ્સમાં આજે ઉત્સાહ વધે તેવા સમાચાર છે. ચીનના સાનિયામાં યોજાયેલી એશિયન બીચ ગેમ્સ 2026માં ભારતે ડંકો વગાડી દીધો છે. ભારતે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ જીત્યા છે. આપણી મહિલા અને પુરુષ કબડ્ડી ટીમો તેમજ રેસલિંગના ખેલાડીઓએ બતાવી દીધું છે કે તેઓ બીચ પર પણ એવા જ ચેમ્પિયન છે. આ શાનદાર અને ઐતિહાસિક પ્રદર્શન માટે આખી ટીમને સલામ. અને સ્પોર્ટ્સમાં જ આ આંકડો સાંભળો, 8.12 મીટર. આ માત્ર કોઈ અંતર નથી, પણ એક ઐતિહાસિક છલાંગ છે. સાઉથ આફ્રિકાના પ્રેટોરિયામાં યોજાયેલી સિમ્બાયન ક્લાસિક 2026 એથ્લેટિક્સ મીટમાં ભારતના મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં આ રેકોર્ડ કૂદ લગાવી છે અને સીધો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એથ્લેટિક્સના ટ્રેક પર આ પ્રકારનો ફોર્મ બતાવવું એ ખરેખર કમાલ છે. હવે આપણે આજના એક્સપ્લેનરના અંતિમ પડાવ પર છીએ. વિભાગ 5 શ્રદ્ધાંજલિ અને વિશેષ દિવસો. ગઈકાલે એટલે કે 30 એપ્રિલે આખા દેશમાં આયુષ્માન ભારત દિવસ મનાવવામાં આવ્યો. આ દિવસ પાછળનો મુખ્ય આશય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જાગૃતિ લાવવાનો છે. આપણે જાણીએ છીએ કે આ સ્કીમ હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. પણ આ વખતની સૌથી મોટી હાઇલાઇટ એ છે કે હવે 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સને આમાં ખાસ પ્રાથમિકતા અપાઈ રહી છે, જે હેલ્થકેર ક્ષેત્રે એક બહુ મોટું આશ્વાસન છે. અને અંતમાં સિનેમા જગત માટે એક ઉદાસ કરનારા સમાચાર. પીઢ અભિનેતા ભરત કપૂર સાહેબનું તાજેતરમાં જ નિધન થયું છે. 1972થી પોતાની એક્ટિંગ સફર શરૂ કરનાર આ દિગ્ગજ કલાકારે નૂરી, રામ બલરામ અને ખુદા ગવાહ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી હતી. પરંતુ આપણે સૌ તેમને હંમેશા બી.આર. ચોપડાની ઐતિહાસિક સિરિયલ મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યના તે પ્રભાવશાળી અને આઇકોનિક પાત્ર માટે જ યાદ રાખીશું. તેમને આપણી ભાવભીની શ્રદ્ધાંજલિ. તો આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. પણ જતાં જતાં એક સવાલ ચોક્કસ વિચારવા જેવો છે. આજના આ તમામ ડેવલપમેન્ટ્સમાંથી એવી કઈ ઘટના છે જે 2026ના બાકીના મહિનાઓ પર સૌથી મોટી અસર છોડશે? શું એ સન ફાર્માની 98,000 કરોડની મેગા ડીલ હશે, વિક્રમ-1 પ્રાઇવેટ રોકેટનું ભવિષ્ય હશે, કે પછી બેંગલુરુ પોલીસની એઆઈ સંચાલિત હેલ્પલાઇન ક્રાંતિ? આના પર ચોક્કસ વિચાર થવો જોઈએ. આશા છે કે આજના એક્સપ્લેનરથી ઘણી નવી માહિતી મળી હશે. ફરી મળીશું કેટલાક નવા અપડેટ્સ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહીએ અને નવું શીખતા રહીએ. આવજો.